ઉત્તરાયણમાં સામાન્ય રીતે દોરીના કારણે ગળું કપાવવાની ઘટનાઓ બને છે। ખાસ કરીને બ્રિજ પર આ રીતની ઘટનાઓ વધુ બને છે। કેટલાક કિસ્સામાં ગંભીર ઈજાના કારણે મોતની ઘટનાઓ પણ બને। ત્યારે અમદાવાદમાં મિશન સેફ ઉત્તરાયણ અંતર્ગત સેવાભાવી સંસ્થા દ્વારા શહેરના વિવિધ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી હાથ ધરાઈ છે। છેલ્લા 16 વર્ષથી આ સંસ્થા દ્વારા ઉત્તરાયણ પર્વ પહેલા શહેરના બ્રિજ પર તાર બાંધવાની કામગીરી કરાઈ છે, જેથી પતંગની દોરી ઘસવાથી સર્જાતી દુર્ઘટનાથી લોકોને બચાવી શકાય। ઉત્તરાયણના દિવસે સૌ કોઈ પતંગ રસિયાઓ પોતાના ધાબા પર પતંગ લૂંટવા અને ઉડાવવા માટે વહેલી સવારથી લાગી જતા હોય છે, પરંતુ આ તહેવાર અનેક વાહન ચાલકો માટે મુશ્કેલીનો તહેવાર બની જતો હોય છે। વિશેષ રીતે જોઈએ તો ટુ વ્હીલર ચાલકો જ્યારે બ્રિજ પરથી પસાર થતા હોય છે ત્યારે અનેક વખત દોરીના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે। આ જ અકસ્માતને ટાળવા માટે કેટલીક મુહિમ કેટલાક લોકો દ્વારા ચલાવવામાં આવતી હોય છે। મનોજભાઈ આપણી સાથે છે। મનોજભાઈ, કયા પ્રકારની કામગીરી બ્રિજ પર અકસ્માત ન થાય તે માટે? બ્રિજ ઉપર અકસ્માત ના થાય એના માટે ખાસ કરીને અમે બ્રિજ ઉપર લોખંડના તાર લગાવીએ છીએ। અમારું એક મિશન છે, મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા આખી કામગીરી કરે છે। એનો એક મોટિવ છે, એનું એક સક્રિય છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ। જ્યારે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ આ કામગીરી અમે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા કરી છે, ત્યારે અમારો એક જ લક્ષ્ય હોય છે કે કોઈકનો લાડકવાયો ના છીનવાય, કોઈકના ઘરનો આધાર ના છીનવાય। બ્રિજ પર કયા પ્રકારની કામગીરી કરો છો? આ બ્રિજ ઉપર જે છે ફ્લાયઓવર બ્રિજ છે અમદાવાદના, એવા લોકો અમે શરૂઆત કરીએ 2006-07થી અમે શરૂઆત કરી હતી, કેમ કે 2007ની અંદર એક બહેનનું જે ગળું કપાઈ ગયું હતું બ્રિજ ઉપરને સ્થળ ઉપર જ મરી ગયા હતા। આવી ઘટનાઓ ના બને અનુસંધાને 2006-07થી અમે આ મુહિમ ચાલુ કરી છે। સૌથી પહેલાં જે ટુ વ્હીલર ઉપર યુ શેપની રિંગ છે તે ડિઝાઇન કરીને અમે લગાવી અને એનું પણ પરિણામ સારું બન્યું। પછી બ્રિજ ઉપરના અકસ્માતો વધતા ગયા, એના કારણે આ બ્રિજ ઉપરના અકસ્માતો ના થાય અને જ્યારે પહેલાં આંકડા તો 3 થી 4 ફિગર પાર કરતા હતા, અત્યારે માત્ર 2 ફિગરની અંદર સમેટાઈને રહી જાય છે, જેથી કરીને આ જે અમારું મિશન છે એ સક્સેસફુલ થઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે। ટૂંકમાં કહીએ તો વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને અને ખાસ તો દોરીના કારણે કોઈ પણ પ્રકારનો અકસ્માત ન સર્જાય કે વાહન ચાલકને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય, તે પ્રકારના હેતુ સાથે અમદાવાદમાં આ પ્રકારની કામગીરી કરાઈ રહી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।